તમે ગઈકાલે આપણે આવું ભણ્યા યુગ ઇન એબ્સન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ મટીરિયલ ફિલ્ડ આટલું હતું, મતલબ કે સોલેનોઇડ હોય લોંગ અને એની અંદર વેક્યુમ હોય તો μ0 ni B0 μ0 h. હવે ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક મટીરિયલ હોય તો ફિલ્ડ ઇનસાઇડ ધ સોલેનોઇડ μ0 h પ્લસ m થાય, વેર h ઇઝ ઇક્વલ ટુ ni h પ્લસ m થાય. હવે m એટલે મેગ્નેટાઇઝેશન. હવે કેમ મેગ્નેટાઇઝેશન થાય તેનું રીઝન મેં આપેલું કે એક્સટર્નલ ફિલ્ડના પ્રેઝન્સમાં જે મેગ્નેટિક ડાયપોલ્સ હોય ને એ પેરેલલી એટલે ક્ષેત્રને સમાંતરે ગોઠવાય અને એને લીધે જે આપણું સેમ્પલ હતું એમાં ઇનિશિયલી કોઈ મેગ્નેટિક ડાયપોલ મુમેન્ટ નહોતી, પણ હવે કંઈક ઇન્ડ્યુસ થાય ને, તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 h પ્લસ એમાં જે મેગ્નેટાઇઝેશન છે તે ઇન્ડ્યુસ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપોન વોલ્યુમ. હે ને? ચાલો હવે એક્સપેરિમેન્ટ પરથી આપણે એવું ભણેલા કે m ઇઝ પ્રપોર્શનલ ટુ h, કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ chi m ઇન્ટુ h. chi m ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય, જે કોની પર ડિપેન્ડ કરે? બોલજો. તો ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર એન્ડ ટાઈપ્સ ઓફ મટીરિયલ. વેક્યુમ હશે તો વેક્યુમનું chi m 0 થાય, મેગ્નેટાઇઝેશન શું થાય એનું 0. ફોર એની મીડિયમ તો μ0 h પ્લસ chi m ઇન્ટુ h, તો μ0 1 પ્લસ chi m ઇન્ટુ h, તો b ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μh. ચાલો કમ્પ્લીટ. આ રીતે તમે કરી શકો. એના પછી મ્યુ ઇઝ ઇક્વલ ટુ μ0 1 પ્લસ chi m, એને પરમિએબિલિટી ઓફ મીડિયમ કહેવાય, જે કોની પર ડિપેન્ડ કરશે? સેમ ટેમ્પરેચર એન્ડ ટાઈપ્સ ઓફ મટીરિયલ. બી ઇઝ ઇક્વલ ટુ બી અપોન B0 કરશો તો μr ટાઈમ્સ B0. આટલું આપણે ગઈકાલે ભણેલા. હવે આમાં આવે છે એડિશનલ મેગ્નેટાઇઝિંગ કરંટ. એડિશનલ મેગ્નેટાઇઝિંગ કરંટ IM. હવે એક્ઝેક્ટલી આ શું છે તે તમને કહું. એડિશનલ મેગ્નેટાઇઝિંગ કરંટ બરાબર અણીના ટાઈમે આવે તો ઇન એબ્સન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, તમને ખબર છે મેગ્નેટિક મટીરિયલ બી ઇઝ ઇક્વલ ટુ શું હતું? અહીંયા μ0 h હતું, આઈ કરંટ ફ્લો થતો હતો. હવે આની અંદર આપણે ગઈકાલે કંઈક મેગ્નેટિક મટીરિયલ ભરેલું, કરંટ તો સેમ આઈ જ ફ્લો થતો હતો આમાં, ખબર ને? બટ ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક મટીરિયલ h પ્લસ m આટલું મેગ્નેટિક મળતું હતું. તો આ બંને જો સેમ હોય, આ બંનેને મારે કેવા કરવાના છે? ઇફ અથવા તો ઇન એબ્સન્સ ઓફ magnetic material, if we want same magnetic field when magnetic material is present, તો આપણે શું કરવું પડશે? બોલો. કંઈક કરંટ આપણે એડિશનલ ફ્લો કરવો પડશે. જેટલું મેગ્નેટિક ફિલ્ડ આ પ્રોડ્યુસ કરે એટલું જ જો આ પ્રોડ્યુસ કરવા માગતું હોય તો h પ્લસ m છે, તો અહીંયા h પ્લસ
કંઈક કરવું પડશે, હકે ને? તો જ બંને ઇક્વલ થાય. ઇઝ પ્રેઝન્ટ then additional magnetizing current is required, which is known as બસ required. બહુ થઈ ગયું. ચલો અને આપણે જેટલું ફિલ્ડ પહેલાંમાં હોય એટલું જ મારે જોઈતું હોય તો અહીંયા એડિશનલ કરંટ ફ્લો કરવો પડે. તો આ જે એડિશનલ કરંટ છે μ0 H પ્લસ IM એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ μ0 H પ્લસ M. તો IM ઇઝ ઇક્વલ ટુ, અરે માફ કરજો, અહીંયા IM નહીં પણ NIM, કે H ઇઝ ઇક્વલ ટુ NI. તો NIM ઇઝ ઇક્વલ ટુ M. તો IM ઇઝ ઇક્વલ ટુ M બાય N. તમને ખબર પડે ને? H ઇઝ ઇક્વલ ટુ સ્મોલ NI આવે બેટા. તો ત્યાં Hનો યુનિટ એમ્પિયર પર મીટર. તો અહીંયા પણ બોલો આ કરંટ ક્યાંથી ફ્લો થશે? ટર્ન્સમાંથી. તો H પ્લસ IM આપણે કરંટ ફ્લો કરીશું તો જ આ બંનેના ફિલ્ડ કેવા થશે? અને બોલીશું એડિશનલ મેગ્નેટાઇઝિંગ કરંટ. આમાં નંબર 2, ચાલો એક નોટ. નોટ શું છે શિવમ? જેને અહીંયા લખી દેતો તો ચાલશે. B/B0 તમે μr લખ્યું. μr એટલે 1 પ્લસ KM. કંઈ નથી તો બોલો 1 તો લખાય જ ને. તો અહીંયા આવું લખું B-B0/B0. તો KM માટે percentage increase in B that is equal to B-B0/B0 into 100%. અલા પ્રતિશત વધારો કીધેલો, તો વધારો અપોન B0. અને આને આપણે લખીશું KM પર્સન્ટેજ. શું લખીશું આને? KM ઇન્ટુ 100%. માફ કરજો, બિકોઝ B-B0/B0 શું છે? KM. તમારે 3 MCQ પૂછાય. બોલો જે KM આપ્યું ઇન્ટુ 100 કરો એટલે જવાબ છે આવું. ચાલો હવે આપણે શું કરવાનું છે ખબર? આ જે એક્સપેરિમેન્ટ કર્યો ને અનન્ય, એમાં આપણે અલગ અલગ સબસ્ટન્સ ભણવાના છે. અલગ અલગ સબસ્ટન્સ રાખવાના છે. ક્યાં? આ જે સોલેનોઇડ હતો ને એની અંદર અલગ અલગ સબસ્ટન્સ રાખીને એનું આપણે શું જોવાનું છે કે ભાઈ બિહેવિયર. અને બિહેવિયરને આધારે એનું ક્લાસિફિકેશન આપેલું છે, વર્ગીકરણ આપેલું છે. 3 ટાઈપના આવા ક્લાસિફિકેશન આવે. ગોખેલું છે કે એ બધું મળે. પહેલું આવે પેરામેગ્નેટિઝમ. યોગ મળે છે બેટા? આ પેરામેગ્નેટિઝમ એટલે શું? તો કે આના જે એટમ્સ ઓર મોલેક્યુલ્સ હોય ને have permanent magnetic dipole moment.
ઇટ પોઝેસીસ પરમેનન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. એટમ્સ હોય કે મોલેક્યુલ્સ હોય એને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હશે જ, બટ એ કેવી રીતે ગોઠવાયેલી હશે? તો કે આ ડાયપોલ્સ, મોલેક્યુલર ઓર એટમિક ડાયપોલ્સ એવી રીતે રેન્ડમલી ગોઠવાયેલી હશે કે નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શું થાય? 0. બરાબર, નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0. અને આથી આ પરમેનન્ટ મેગ્નેટિઝમ કેરી કરતું નથી. હા, દરેકને છે. ચલો, એના એક્ઝામ્પલને છે ને યાદ રાખવાના છે. કયા કયા એક્ઝામ્પલ્સ છે જરા જોજો. તમારા જે કોપર ક્લોરાઇડ, ઓક્સિજન એસટીપી, બોલતો અનન્ય, જે હોય તે, સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, O2 એસટીપી અને કોપર ક્લોરાઇડ. બરાબર, CuCl2 ને, કોપર ક્લોરાઇડ. આ યાદ રાખજો. ચાલો, બોળ હોય કે નીટ હોય. હવે આની અંદર બિહેવિયર ઇન external uniform magnetic field. મતલબ કે તમારી પાસે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપેલું હોય તો આમાંનું બિહેવિયર શું હશે? આ આપણો પેરામેગ્નેટિક સબસ્ટન્સ પ્લેસ્ડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો મિસ અનિશા, આની પાસે પરમેનન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે જ. તો એટ 0 કેલ્વિન ટેમ્પરેચર, બધું આપણે 0 કેલ્વિન ટેમ્પરેચરે જોવાનું છે. તો 0 કેલ્વિન ટેમ્પરેચરે આ બધી જે મેગ્નેટિક ડાયપોલ્સ હશે ને ફિલ્ડને પેરેલલી અલાઇન થઈ હશે, કે ડાયપોલ છે જ પહેલાં. So it wants to align parallelly in magnetic field. તો આની બોલો નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ આવશે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન SC. હવે આને લીધે શું થશે? એસમાંથી એનમાંથી ફિલ્ડ લાઇન બહાર આવે, એસની અંદર એન્ટર થાય, અને ઇનસાઇડ રિજિયનમાં S to N જાય. તો જે આઉટસાઇડ રિજિયન છે ને ત્યાં B0 આમ અને B પેરામેગ્નેટિક આમ, પણ ઇનસાઇડ રિજિયનમાં B0 પણ આમ અને B પેરામેગ્નેટિક પણ. મતલબ કે ઇનસાઇડ રિજિયનમાં ઇનસાઇડ પેરામેગ્નેટિક મટીરિયલ B net that is equal to B0 plus B પેરામેગ્નેટિક. હા કે ના? મતલબ કે B ગ્રેટર દેન B0. μH is greater than μ0H. μ by μ0 greater than 1. μr is greater than 1. 1 plus chi-m is greater than 1. Chi-m greater than 0. તો પેરામેગ્નેટિક સબસ્ટન્સની સસેપ્ટિબિલિટી કેવી હોય? પોઝિટિવ હોય. પડી ખબર? હવે આને લીધે તમે જ્યારે ફિલ્ડ લાઇન્સ
ડ્રો કરશો. શું ડ્રો કરશો? ફિલ લાઈન. તો આ ફિલ લાઈન કેવી થઈ ગયેલી હશે? ઇનસાઇડ બોલો ક્રાઉડેડ હશે. અંડરના રિજિયનમાં એની નંબર ડેન્સિટી એટલે ગુજરાતીવાળા સંખ્યા ઘનતા વધારે હશે અને બહારના રિજિયનમાં બરાબર વધારે હશે. ચલો કમ્પ્લીટ. આના પછી બિહેવિયર ઇન નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. મિત્ર જયપાલ, નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ તમને આપેલું હોય, આવું નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપેલું હોય અને એમાં પેરામેગ્નેટિક સબસ્ટન્સ તમે મૂકેલો. ચાલો તો હવે શું થશે? આમાં પહેલેથી ડાયપોલ્સ હોય જ. આથી ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક મટીરિયલ ડાયપોલ ઇન્ડ્યુસ થાય અને ઇન્ડ્યુસ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન એસથી એન. ચાલો આપણે ગઈકાલે ભણેલા એન પોલ પર ફિલ્ડની ડિરેક્શનમાં ફોર્સ લાગે અને એસ પોલ પર ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગે. તો એન પોલ પર એફએન ફોર્સ આમ, એફએસ ફોર્સ આમ. ચલો અહીંયા હાઈ બી છે ને અહીંયા લો બી છે અને આની શાને લીધે શું થશે? नेट फोर्स किस डायरेक्शन में लगेगा? तो एफ नेट इधर की डायरेक्शन में लगेगा. हाँ के ना? योग एफ नेट दिखरा हम लागसे. तो इट मूव्स फ्रॉम लो बी टू હાઈ બી રિજિયન. લો એટ્રેક્શન પણ કહેવાય અથવા વીક એટ્રેક્શન પણ કહેવાય. કેમ મૂકે એટલે ફટાફટ જશે ને, ધીમે ધીમે. ગોકળ ગાય જોઈ કોણ? હા, એમ ગોકળે ગાય જતી હોય ને ધીમે ધીમે જાય પણ જાય ખરું. અને બહુ રેપિડલી એને મોકલવું હોય તો પછી પેરામેગ્નેટિક ગેસ લેવો પડે કે ગેસ ફાસ્ટ છે. એટલે સમજ્યા? તો વીક એટ્રેક્શન કહેવાય. ચાલો પછી ઇફેક્ટ્સ ઓફ ટેમ્પરેચર. ચાલો ટેમ્પરેચરની શું ઇફેક્ટ આવે તે જોવા. અને એમાં ક્યુરીઝ લો આવે. મેડમ ક્યુરીના હસબન્ડ પિયરી ક્યુરી, એનો લો આવે. આ ભાઈએ શું કીધું કે તમે એક પેરામેગ્નેટિક સબસ્ટન્સ લો અને એને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો. ક્યાં મૂકવાનું છે? યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો. જેવું તમે આને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો ને એટલે આ જે બધી ડાયપોલ્સ છે ને એ ઇનિશિયલી બોલો રેન્ડમલી પ્લેસ્ડ હોય. કેવી હોય?
હવે રેન્ડમલી પ્લેસ. આ B0. હવે જેમ જેમ તમારે બે વસ્તુ કરવાની છે. શિવમ, આ જે બી છે ને એને ડિક્રીઝ કરવાનું છે. સોરી, B0 ને ઇન્ક્રીઝ કરવાનું અને ટેમ્પરેચરને ડિક્રીઝ કરવાનું. એન્ડ ટેમ્પરેચર ડિક્રીઝિસ. ટેમ્પરેચર ડિક્રીઝ થાય ને એટલે તમને ખબર 3/2 kBT જે કાઇનેટિક એનર્જી છે ને ઓફ મોલેક્યુલ એ ડિક્રીઝ થવા લાગે. B0 ઇન્ક્રીઝ થાય એટલે પેલું ટોર્ક MB sin θ ઇન્ક્રીઝ થાય એટલે મોર એન્ડ મોર ડાયપોલ્સ પેરેલલી અલાઇન થાય. તો આને લીધે બોલો M નેટ ઇન્ક્રીઝ થાય અને મેગ્નેટાઇઝેશન M પણ ઇન્ક્રીઝ થાય. તો તમે શું લખશો? M ઇઝ પ્રપોર્શનલ ટુ B0/T. M ઇઝ ઇક્વલ ટુ CB0/T. ચલો, M આને ક્યુરીઝ લો કહેવાય ભાઈ. આ ઇક્વેશન જે છે ને આ ઇક્વેશનને ક્યુરીનો લો કહેવાય. M ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે Chi_m ઇન્ટુ H. B0 એટલે μ0H. તો Chi_m ઇઝ ઇક્વલ ટુ C/μ0/T. અને શિવમ, આના પરથી તો આવું પણ લખી શકે. Chi_m એટલે μr-1. હા ને? તો μr-1 C/μ0/T. ચાલો, આ ઇક્વેશન શું સમજાવે? Chi_m વર્સિસ T નો ગ્રાફ દોરશો ને તો એ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવશે. ચાલો, હવે when increasing B0 and decreasing B0 and decreasing T, M not increase. તો શું સમજવાનું? બરાબર, ક્યુરીનો લો હવે ઓબે થતો નથી. મતલબ કે ક્યુરીઝ લો નોટ ઓબેડ. ક્યુરીનો નિયમ પડાતો નથી. તો આ જે છે ને એમ નોટ ઇન્ક્રીઝ અને એમ કોન્સ્ટન્ટ બની છે. આ જ કોન્સ્ટન્ટ વેલ્યુને મેક્સિમમ મેગ્નેટાઇઝેશન અથવા આને બોલાય સેચ્યુરેશન. શું બોલાય? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. મેક્સિમમ મેગ્નેટાઇઝેશન ઓર બીજું નામ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. અને આ વખતે શું થશે? આ વખતે આ બધી જે ડાયપોલ્સ છે ને ફિલ્ડને કેવી ગોઠવાયેલી હશે? પેરેલલ બધી. હરેકની ડાયપોલ મોમેન્ટ લક્ષ્ય એમ હોય. નવા એન ડાયપોલ્સ હોય.
હરેકની ડાયપોલ મોમેન્ટ એમ હોય તો એમ નેટ that is m maximum nm અને મેક્સિમમ મેગ્નેટાઇઝેશન એમ મેક્સિમમ અપોન વોલ્યુમ nm અપોન વી સ્મોલ nm થાય સ્મોલ n નંબર ડેન્સિટી. ચાલો થઈ ગયું કમ્પ્લીટ. તો આ પેરામેગ્નેટિક. ચાલો ભાઈ ડાયામેગ્નેટિઝમમાં શું આવે? એટમ્સ કે મોલેક્યુલ્સ હોય એને પરમેનન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ન હોય, મતલબ કે એટમિક લેવલથી જ મેગ્નેટિઝમ ઝીરો. આમાં શું હોય? ન્યુક્લિયસની અરાઉન્ડ પેલા જે ઇલેક્ટ્રોન્સ હોય એની ઓર્બિટલ મોશન એવી રીતે સેટ થઈ હોય કે એટમ ઝીરો થાય. એના એક્ઝામ્પલ યાદ રાખવાના: ગોલ્ડ, સિલ્વર, વોટર, કોપર, સિલિકોન, N2 STP, મીઠું NaCl, લીડ અને બિસ્મથ. આ બધાની કિસ્મતમાં મેગ્નેટિઝમ. બિહેવિયર ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં એની બિહેવિયર શું હોય એ આપણે સમજવાનું. તો આવું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એમાં જ્યારે તમે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ રાખશો તો ઓલરેડી એની પાસે કોઈ મેગ્નેટિક ફિલ્ડ જ નથી, કોઈ મેગ્નેટિઝમ જ નથી. તો આને લીધે શું થશે કે જેવું તમે એક્સટર્નલ ફિલ્ડમાં રાખ્યું ને શિવમ, એટલે યુનિફોર્મ ફિલ્ડમાં રાખ્યું તમે, એટલે એની ઇલેક્ટ્રોન્સની ઓર્બિટલ મોશન કંઈ નવી રીતે સેટ થશે. પણ એ એવી રીતે સેટ થશે કે આ ડાયપોલ મોમેન્ટ, માફ કરજો, એક્સટર્નલ ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં આવે. જે તમારું એક્સટર્નલ ફિલ્ડ હોય ને એની ઓપોઝિટ ડિરેક્શનમાં એ આવે. એક્સટર્નલ ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શન મતલબ ફિલ્ડ આમ હોય તો આમ. તો એસ અને આવું કેમ? તો તમે લેન્ઝ લો ભણશો, ચેપ્ટર 6, કે ઇન્ડ્યુસ EMF, ઇન્ડ્યુસ ડાયપોલ ઓલવેઝ એના કોઝને ઓપોઝ કરે. તો આવું તમે ત્યાં ભણશો. આને લીધે શું થયું? એનમાંથી ફિલ્ડ લાઈન બહાર આવે, એસમાં એન્ટર થાય, અને ઇનસાઇડ એની ડિરેક્શન એસથી એન હોય. ઇનસાઇડ ક્યાં હોય? એની ડિરેક્શન એસથી એન. તો જ્યાં ઇનસાઇડ રિજિયનમાં જુઓ તો ઇનસાઇડ રિજિયનમાં બોલો B0 આમ છે અને બી ડાયામેગ્નેટિક આમ છે. આઉટસાઇડ રિજિયનમાં જુઓ તો B0 પણ આમ, એટલે ભાઈ B0 તો આમ જ છે, અને ટેન્જન્ટ ડ્રો કરો તો બી ડાયામેગ્નેટિક આમ હશે. તો અહીંયા બોલો આઉટસાઇડ રિજિયનમાં B ગ્રેટર ધેન B0, પણ ઇનસાઇડ રિજિયનમાં B લેસ ધેન B0. આને લીધે તમે જ્યારે નંબર ડેન્સિટી લેશો ને કોની ફિલ્ડ લાઇનની સંખ્યા ઘનતા જુઓ ને તો ક્યાં વધારે હશે ને ક્યાં ઓછી હશે ભાઈ? ઇનસાઇડ ઓછું, જ્યારે આઉટસાઇડ ક્રાઉડેડ બની જશે. આ બધા ટોપિક એવા છે એક જ વખત તમે વાંચો ને તો યાદ રહી જવા જોઈએ.
જે બતાવશે કે અહીંયા બી ગ્રેટર દેન B0, બી લેસ દેન B0. હા ને? સારું. તો ઇનસાઇડ diamagnetic substance B less than B diamagnetic. B less than B0. B એટલે mu H, mu 0H. Mu by mu 0 less than 1. Mu r is less than 1. 1 plus chi m is less than 1. તો આ યાદ રાખજો. પહેલાં થોડું આમ કે ભાઈ મ્યુ લેસ દેન મ્યુ 0. ભાઈ અંદર મ્યુ બાય મ્યુ 0 લેસ દેન 1. અને મ્યુ આર લેસ દેન 1. ચલો તો મ્યુ આર લેસ દેન 1. 1 plus chi m is less than 1. Chi m less than 0. પેરામેગ્નેટિક સબસ્ટન્સની સસેપ્ટિબિલિટી ઓલવેઝ કેવી હોય? નેગેટિવ હોય. આમાં સ્પેશિયલ કેસ કોનો આવશે? સુપર કંડક્ટર. ચાલો હવે સુપર કંડક્ટર હોય ને તો આ એવા સબસ્ટન્સ છે કે જેનું મેં આ ભણાવેલું છે, ખબર? ત્રીજા ચેપ્ટરમાં. તો આના માટે એટ ક્રિટિકલ ટેમ્પરેચર એક તો રેઝિસ્ટન્સ 0 થતો તો યાદ હોય તો રેઝિસ્ટિવિટી 0. મેં આવો કંઈક ગ્રાફ ડ્રો કરેલો રો વર્સિસ ટીનો. હા, ક્રિટિકલ ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ સડનલી 0 થઈ જાય. સાથે સાથે એટલું જ નહીં, એટ ક્રિટિકલ ટેમ્પરેચર જરા ધ્યાન આપજો, TC chi m -1 થાય તો મ્યુ આર 0 થાય, મતલબ કે મ્યુ પણ 0 થાય, મેગ્નેટિઝમ 0 થાય. મતલબ કે આવો સબસ્ટન્સ તમે માર્કેટમાં મૂકો ને ભાઈ, આવા સબસ્ટન્સને તમે જેવો મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો ને તો કોઈ મેગ્નેટિક ફિલ્ડની તાકાત નથી કે આની અંદરથી જઈ શકે. જેટલી પણ ફિલ્ડ લાઇન્સ હશે ને આ રિજિયનમાં ઇનિશિયલી હતી, પણ આના પ્રેઝન્સમાં શું થયું? ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ, ઇનસાઇડ મતલબ કે જે ઇનસાઇડ ડાયામેગ્નેટિક B0 થઈ. અને આ ઇફેક્ટને, આ જે ઇફેક્ટ છે એને મેસનર ઇફેક્ટ કહેવાય. આ ઇફેક્ટને શું કહેવાય? હા, મેસનર ઇફેક્ટ કહેવાય. અને આનો યુઝ ક્યાં થાય ખબર? પેલી મેગ્લેવ ટ્રેન, બુલેટ ટ્રેન, લેવિટેટિંગ ટ્રેન, કે જેવું મેગ્નેટિક ફિલ્ડ 0 થાય એટલે પેલું રિપલ્સિવ ફોર્સ પ્રોડ્યુસ કરે. અને આ બહુ મોટું ફોર્સ હોય, તમને એમ લાગે બહુ ભારે હોય. આ મેગ્નેટના જે અમુક એક્સપેરિમેન્ટ જુઓ ને તો આપણે અક્કલ કામ ન કરે એવા હોય. ચાલો, ત્યાર પછી બિહેવિયર ઇન નોન યુનિફોર્મ magnetic field. Behavior in non-uniform magnetic field. Non-uniform magnetic field ની અંદર
ચાલો હવે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે આપેલું હોય ને તો આમાં પહેલેથી શિવમ આવું યાદ રાખવાનું, મેગ્નેટિક ડાયપોલ્સ હોય નહીં, એ ઇન્ડ્યુસ થાય અને ઇન્ડ્યુસ ડાયપોલ મોમેન્ટ ઓલવેઝ ક્યાં ઇન્ડ્યુસ થાય? મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ. જો મેગ્નેટિક ફિલ્ડ રાઇટ હેન્ડ સાઈડ છે તો ઓલવેઝ એની ઓપોઝિટ. ચલો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન એમની ડિરેક્શન એસથી એન, તો એન પોલ છે ને એ લો બી રિજિયનમાં છે, જ્યારે એસ પોલ છે હાઈ બી વાળા રિજિયનમાં. કારણ કે જ્યાં ક્રાઉડેડ હોય ને, જ્યાં ભાઈ ગીચો હોય ને ક્ષેત્ર રેખા, ત્યાં બી વધારે, અહીંયા બી વધારે, અહીંયા બી ઓછું. આને લીધે હવે શાંતિથી વિચારો તો તમને ખબર પડશે કે એન પોલ પર આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે અને એસ પોલ પર બોલો એની ઓપોઝિટ. કોણ વધારે હશે? તો કે અહીંયા એફએસ એ એફએન કરતાં વધારે. આગલા કેસમાં આપણું શું હતું? આગલા કેસમાં એફએન એ એફએસ કરતાં વધારે હતું, જ્યારે અહીંયા એફએસ ગ્રેટર દેન એફએન. તો નેટ ફોર્સ ટુવર્ડ્સ રાઇટ લાગશે. કઈ રીતે? સોરી, ટુવર્ડ્સ ટુવર્ડ્સ લેફ્ટ લાગશે. ટુવર્ડ્સ લેફ્ટ, ડાબી બાજુ તરફ ફોર્સ લાગશે. મતલબ કે ઇટ મૂવ્સ ફ્રોમ હાઈ બી ટુ લો બી રિજિયન. એકદમ ઇઝી છે. એમને આવ્યા કરે, એક જ પેલું કરો ને તો આ બધું લખાયા કરે. અમે છેલ્લે ક્યારે વાંચેલી મને ખબર નથી, એટલે એક્ઝામ્પલ તમને પૂછી લઉં કે એનસીઆરટી છે ને એને એક્ઝામ્પલ વધારે મૂકેલા છે. પહેલાં આટલું જ હતું, સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ અને સિલિકોન. એટલે બિસ્મથ યાદ રાખતો કે ભાઈ એની કિસ્મતમાં જ મેગ્નેટિઝમ નથી. બીજું કે ડાયામેગ્નેટિઝમ એ યુનિવર્સલ પ્રોપર્ટી છે. ડાયામેગ્નેટિઝમ આ યુનિવર્સલ પ્રોપર્ટી ઓફ મેટર. કેમ? કોઈ પણ તમે મેગ્નેટ પણ લેશો ને, મેગ્નેટ, પેરામેગ્નેટિક, પછી આપણો પરમેનન્ટ મેગ્નેટ, બધાને એટ હાયર ટેમ્પરેચર, એટ હાઈ ટેમ્પરેચર ઓલ બરાબર મેટર possesses so diamagnetism. જેમ તમે ગરમ કરતા જાઓ ને તેમ મેગ્નેટિઝમ ડિસ્ટ્રોય થતું જાય, પતી જાય. કોઈ મેગ્નેટને ડીમેગ્નેટાઇઝ કરવું ને તો સૌથી ચૂલા પર તપાવી દો એટલે પૂરું. હા, ચાલો, તો આવું તમને જોવા મળશે. છેલ્લું આમાં આવે છે ફેરોમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિઝમ એક્ઝેક્ટલી શું છે? તો આના એક્ઝામ્પલમાં પહેલાં એક્ઝામ્પલ લખું છું, બરાબર. આયર્ન, કોબાલ્ટ, નિકલ, આ ત્રણ એવા છે ને તો એની ઓર્બિટલ વેક્ટર એમ એ 0 છે. ઓર્બિટલ મોશન જે છે ને બે ટાઈપની આવે. તમે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન જ્યારે ઓર્બિટમાં રિવોલ્વ થાય ને, એટલે કક્ષામાં ભ્રમણ કરે ને ગુજરાતી વાત, તો આની પણ ડાયપોલ મોમેન્ટ આવે. આપણે એવું ભણી ગયા હતા કે ઇલેક્ટ્રોન આમ ફરતો હોય
તો કરંટ આમ, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્યાં આવશે બોલો? ઉપર. હવે આ બધામાં છે ને, આ બધા જે લૂપ છે એવી રીતે ઓરિએન્ટેડ હોય, એવી રીતે ગોઠવાયેલા હોય, બરાબર. ડ્યુ ટુ ઓર્બિટલ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ, ડ્યુ ટુ ઓર્બિટલ મોશન ઓફ ઇલેક્ટ્રોન, એમ ઓર્બિટલ 0 થાય. પણ ડ્યુ ટુ સ્પિન ઓફ ઇલેક્ટ્રોન, એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે આ બધાના એટમ્સ, બરાબર, એ એટમ્સ માટે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે એમ સ્પિન, બરાબર, સ્પિનને લીધે તમને પછી એમ થાય કે સર આ પેરામેગ્નેટિક કેમ નથી? તેનું રીઝન આટલું છે. પેરામેગ્નેટિક એટલે ફ્લેટમાં રહેતા માણસો, જ્યારે ફેરોમેગ્નેટિક એટલે ગોકુળધામ, જેઠાલાલ. સમજ પડે? જેથો દિવાળી ઉજવે તો બધાએ ઉજવવું પડે. એમાંથી કોઈ ભીડે ભીડે જે કંઈ હોય આ બધા, બરાબર, એમણે દિવાળી ઉજવવી જ પડે. જેથો હોળી રમે એટલે બધાએ જ રમવાનું. અહીંયા એવું નથી. અહીંયા શું છે ખબર? આની અંદર એક અલગ ટાઈપના બધા રિજિયન આવેલા હોય અને એ રિજિયનને ડોમેઇન કહેવાય. ડોમેઇનમાં શું હોય કે એક એટમ કે મોલેક્યુલ, એટમ જ આપણે બોલીશું, એની ડાયપોલ મોમેન્ટ જે ડિરેક્શનમાં હોય ને, એના નેબર બધા એ જ ડિરેક્શનમાં ડાયપોલ મોમેન્ટ ગોઠવતા. અને એને લીધે શું થાય તો કે આને લીધે આ બધી જે ડાયપોલ્સ કરીને એને લીધે આવા એક રિજિયન આવે. નવા રિજિયનને શું કહેવાય? ડોમેઇન. શું બોલાય? ડોમેઇન. આ ડોમેઇનની સાઇઝ સમથિંગ મિલીમીટરના ઓર્ડરની અને નંબર ઓફ એટમ્સ એ 10⁻11. ભગવાને આ આંકડો બહુ ફિટ કરેલો છે. આપણી ગેલેક્સીમાં 10⁻11 સ્ટાર્સ, 10⁻11 તારા, અને આવી ગેલેક્સીના નંબર પણ 10⁻11. આપણી એક ગેલેક્સીમાં સપોઝ એક અર્થ ગણીએ તો 10⁻11 અર્થ આવેલી છે. તો ધ્યાન આપજો. હવે આમાં મારે તમને એમ કહેવું છે કે આવું ડોમેઇન સ્ટ્રક્ચર ખાલી કોણ કેરી કરી શકે? આ ડોમેઇન સ્ટ્રક્ચર અથવા કોન્સ્ટિટ્યુશન પોસિબલ ઇન ઓનલી સોલિડ્સ. મતલબ કે ખાલી સોલિડ જ ફેરોમેગ્નેટિઝમ કેરી કરી શકે. ફેરોમેગ્નેટિઝમ કોણ બતાવી શકે? સોલિડ. બટ લિક્વિડ એન્ડ ગેસીસ, બરાબર, એમાં ડોમેઇન સ્ટ્રક્ચર નોટ પોસિબલ. મતલબ કે ફેરોમેગ્નેટિઝમ એ કેરી કરતા નથી. હવે આની બિહેવિયર ઇન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ.
behavior in external uniform magnetic field. તો આના માટે એક એક્સપેરિમેન્ટ કરવાનો, બહુ સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. એમાં તમારે એક સોલેનોઇડ લેવાનો. આ સોલેનોઇડની અંદર જે ફેરોમેગ્નેટિક મટીરિયલનો સ્ટડી કરવાનો હોય એને રોડના શેપમાં રાખવાનો. રોડ, સપોઝ મારે આયર્નનો સ્ટડી કરવો છે, તો જે આયર્ન છે ને એના રોડ પર હું આવું વાઇન્ડિંગ રાખી દઉં. જેવું આવું વાઇન્ડિંગ રાખીશ, ધ્યાન આપજો, તો આ બની ગયું આપણું સોલેનોઇડ. અને એની અંદર કોણ છે? ફેરોમેગ્નેટિક રોડ છે. કરંટ પાસ કરવા માટે એમાં એક્સટર્નલી આ સ્વિચ, એક બેટરી, શિવમ, એક બેટરી, અને આ કરંટ વેરિયેબલ થાય તે માટે રિયોસ્ટેટનું આપણે ડિવાઇસ આની સાથે જોડી દઈએ કે જેથી કરીને જે કરંટ જાય, હા, સાથે સાથે આ કરંટને મેઝર કરવા માટે કોને આપણે જોઈન કરવું પડે સિરીઝમાં? એ મીટર. ચલો, આમાં આપણને શું ખબર હશે? ટોટલ N ટર્ન્સ, આની લેન્થ ખબર હશે, એરિયા ઓફ ક્રોસ સેક્શન ખબર હશે, સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n/l, બોલા ખબર. આ આપણને શું આપશે? એ મીટર આપણને કોનું રીડિંગ આપશે? આઈ. તો અલગ અલગ આઈ પાસ કરીને આપણે h ઇઝ ઇક્વલ ટુ ni મેઝર કરી શકીશું. હવે આની સાથે છે ને એક બીજું ડિવાઇસ જોડેલું હોય. આ ડિવાઇસને આપણે મેગ્નેટોમીટર કહીશું. એનો સિમ્બોલિક ડાયાગ્રામ મેં ખાલી બતાવ્યો છે. શું? મેગ્નેટોમીટર. હવે આ મેગ્નેટોમીટર એ શું મેઝર કરે? તો કે આ મેગ્નેટોમીટર છે ને એ એમાંથી આપણને નેટ ઇન્ડ્યુસ ડાયપોલ મોમેન્ટ આપે. કેટલી ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થયેલી છે? મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ એમ નેટ અપોન વોલ્યુમ. એમ નેટ મળી ગયું, વોલ્યુમ એટલે AL, હકે ને? આના પરથી મેગ્નેટાઇઝેશન એ મળી ગયું. આપણું ઇક્વેશન ગઈકાલનું યાદ કરો, μ0 H પ્લસ એમ. એમ ખબર છે, H ખબર છે, μ0 તો આપણને આખા ગામને ખબર, બી ખબર, તો બી જે અનનોન છે તેની પણ વેલ્યુ મળી છે. અને હવે તમે એક ગ્રાફ ડ્રો કરો છો, એ ગ્રાફનું નામ છે મેગ્નેટિક હિસ્ટેરિસિસ, બી વર્સિસ એચ કર્વ. ચલો, બી વર્સિસ એચનો કર્વ તમે ડ્રો કરશો તો આ કર્વ છે ને એ તમને આવો કંઈક મળશે. મારે JEEમાં શું છે કે આ ચેપ્ટર પૂછાય નહીં પૂછાય બહુ ખબર નહીં. સારું, તમારે એક MCQ તો આવતું જ હોય. તો ચાલો, આ બી, આ એચ. હવે ઇનિશિયલી તમારે શું કરવાનું છે ખબર? તમારે જે આ ફેરોમેગ્નેટિક રોડ લીધો ને કે જેમાં કયું સ્ટ્રક્ચર હતું? ડોમેઇન સ્ટ્રક્ચર હતું, હા કે ના?
પણ બધા ડોમેન્સ કેવા હતા? રેન્ડમલી પ્લેસ થયેલા હતા. આ જે ડોમેન સ્ટ્રક્ચર હોય, તમે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આમ એપ્લાય કર્યું. તો આને લીધે શું થાય ખબર? ઇનિશિયલી જે ડોમેન્સની બાઉન્ડ્રીવાળા હોય ને, યાદ રાખજો, આવું ડોમેન સ્ટ્રક્ચર બન્યું કેમ? તો કે આ જે 3 હતા ને, Fe, આયર્ન, કોબાલ્ટ અને નિકલ, એના જે એટમ્સ છે ને એમને સ્ટ્રોંગ બોન્ડિંગ હોય, અને સ્ટ્રોંગ બોન્ડિંગને લીધે જ એક એટમની જે ડિરેક્શનમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય ને, બીજા બધા પણ એ જ ડિરેક્શનમાં ગોઠવે, ડ્યુ ટુ સ્ટ્રોંગ બોન્ડિંગ. આવું તમને જોવા મળે. હવે શું થાય? તો જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં તમે આને મૂકશો, તો જે ડોમેનના મિડમાં રહેલા જે એટમ્સ છે ને એને બહુ ફિલિંગ નહીં આવે, પણ બાઉન્ડ્રીવાળા પોપટલાલ જેવા હોય એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડના લાલચમાં આવી જાય, અને એમની ડાયપોલ મોમેન્ટ કે ભાઈ આપણે તો એમ કયા ગામના, બાઉન્ડ્રીવાળા શું વિચારે આપણે કયા ગામના, આ ગામના કે પેલા ગામના. તો આ બધાની મેગ્નેટિક ડાયપોલ્સ ફિલ્ડને પેરેલલી અલાઇન થવા લાગે. આને લીધે ફિલ્ડની ડિરેક્શનમાંનો ડોમેન કેવો થાય? મોટો થાય. એની બરાબર રેન્ડમ ડિરેક્શનના ડોમેન્સ જે હોય તે નાના થવા લાગે. લાસ્ટમાં જ્યારે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવે, બી વધારવાનું જ છે. જો કેવી રીતે વધારવાનું છે? આપણે આની અંદર ચાલો આ ઓલવાઈ ગયું.